વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હિરપરા કન્યા વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયની અંદર કાવ્ય 9 ચક્રવાક મિથુન જેના વિશે આપણે અભ્યાસ કરીશું। સૌથી પહેલાં આપણે એનો સાહિત્ય પ્રકાર જોઈ લઈએ તો એનો સાહિત્ય પ્રકાર છે એ ખંડ કાવ્ય છે। એના કવિ છે મણિશંકર ભટ્ટ, એટલે કે એનું ઉપનામ છે એકાંત। ક્યારેક આપણે આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કવિ કાંત છે એનું નામ આપો અથવા મણિશંકરનું ઉપનામ આપો। જેમનો જન્મ છે 20/11/1863 અને અવસાન એટલે કે મૃત્યુ છે 16/6/1923। આપણે જોઈ લઈએ એનો કવિ પરિચય કે કવિ છે એ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ અમરેલી જિલ્લાના ચાવણ ગામમાં થયો હતો। વિદ્યાના તેઓ એક વ્યવસાયી હતા અને તેઓ મુંબઈ રહેતા। પોતાના એ વ્યવસાય દરમિયાન પોતે શિક્ષક, અધ્યાપક, આચાર્ય, શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ છે આપી હતી। એમાં પોતાના એક કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ છે ખૂબ સુપ્રસિદ્ધ છે। ગુજરાતી સાહિત્યને એમને પોતાના કાવ્ય સંગ્રહ તેમજ ખંડ કાવ્યો વિશે ખૂબ જ વિશેષ માહિતી છે આપી હતી। એટલે કે ગુજરાતી સાહિત્યને એની સમૃદ્ધિ છે પ્રાપ્ત થઈ હતી। ત્યાર પછી ઉપહાર, સાગર અને શશી જે એ બંને એના સોનેટ છે તેમજ ઉર્મી કાવ્ય છે એની સાથે એના ઉત્કૃષ્ટ ખંડકાવ્યો પણ સુપ્રસિદ્ધ છે। દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓ છે એ પણ એને આપણને આપી છે। એમની જે સર્જક પ્રતિભા છે એ ખંડ કાવ્યની અંદર જાણે કે 16 કળાએ ખીલી હોય એવું આપણે જોવા મળે છે। સંઘર્ષના અંતે પણ પ્રેમની પ્રાપ્તિ ખૂબ જ મુશ્કેલ થાય છે, કારણ કે જીવન નીતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી જે કરુણા છે એ આપણી આ કવિતા છે એને ચિરકાલીન એટલે કે લાંબા સમય સુધી યાદગાર બનાવી દે એવી છે। ચક્રવાક મિથુનમાં એટલે કે અહીંયા ચક્રવાક મિથુન ની અંદર કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે। અહીં એક પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ છે। એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિનો ક્રમ હોય એવો વિરોધાભાસ છે એ કાવ્યની અંદર આપણે પ્રગટ થતો જોવા મળે છે। દિવસ દરમિયાન આ પક્ષી યુગલ છે સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંને વિખૂટા પડે છે અને એ વિખૂટા પડે છે એ એમની નિયતિ છે, એટલે કે એનો ક્રમ છે, એનું ભાગ્ય છે। પરસ્પર વિયોગથી જોડતા આ પક્ષી યુગલ છે એ પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી, માટે ચક્રવાકી છે એ ચક્રવાકને કહે છે કે ચાલો આપણે એવા સ્થળે જઈએ કે જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય, એટલે કે આપણે લાંબા સમય સુધી સાથે રહી શકીએ। ત્યારે ચક્રવાક છે એ પોતાની પ્રેયસી એટલે કે ચક્રવાકીને કહે છે કે હે પ્રિય સખી, જ્યાં દિવસ લાંબો હોય છે ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની, અને જે પ્રણય સુખની આશા છે એને આપણે કેવી બનાવવી પડશે, એવી આશા કેવી થશે, ઠગારી એટલે કે નકામી। અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ છે એટલે કે ચક્રવાક અને ચક્રવાકી છે આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે। આખરે આ પક્ષી યુગલ સૂર્યાસ્ત થતા અંધકાર ભણી જે લાંબી ઊંડી જે ખીણ હોય છે એની અંદર એ ઝંપલાવે છે, અને અચાનક ત્યાં એમને એક દિવ્ય પ્રકાશની છે પ્રાપ્તિ થાય છે। અને આ દિવ્ય પ્રકાશ ક્યાં થાય છે એને કે જે સ્વીડનબુર્ગની જે ધર્મશાળા છે એ ધર્મશાળામાંથી ધર્મશ્રદ્ધામાંથી એને પ્રાપ્ત થાય છે, અને પરિણામે તે ઈશ્વર શ્રદ્ધાળુ બને છે। કોણ બને છે? ચક્રવાક અને ચક્રવાકી। અને ઈશ્વર શ્રદ્ધાળુ બન્યા અને ખંડ કાવ્યની અંતિમ પંક્તિની અંદર આપેલું છે કે ક્યહીં ચેતન એક દિશે નહીં, એનામાં જે ધર્મશ્રદ્ધા એટલે કે ભગવાનમાં આસ્થા છે પ્રવર્તે છે, એને લીધે કાવ્ય પંક્તિની અંદર ફેરફાર કર્યો કે ક્યહીં અચેતન એક દિશે નહીં,
એટલે કે એક પંક્તિના ફેરફારથી સમગ્ર કાવ્ય છે એની અર્થ છાયા છે કેવી થાય છે, બદલાઈ જાય છે. અને કાંતની જે સર્જન શક્તિ છે જાણે કે 16 કળાએ ખીલી હોય એનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક જે યુગલ છે એટલે કે ચક્રવાક અને ચક્રવાકે છે એ બીજી દુનિયાની ખોજ એને શું થાય છે, સફળ થાય છે. ચારે બાજુ એને ચૈતન્ય છે એ દેખાવા લાગે છે. અને આ રચનાની અંદર જે છંદો છે એની જે રચના થઈ છે એ ખૂબ જ નોંધનીય છે એટલે કે પ્રશંસનીય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કવિ છે એ કવિએ જે ચક્રવાક મિથુનની અંદર એટલે કે ખંડકાવ્યની અંદર મનુષ્ય પ્રેમની જે મૂર્તિરૂપ કલ્પ્યું છે. અને આ પ્રેમી યુગલની એ નીતિ છે કે દેવયજ્ઞે કોઈનો શાપ થતા પક્ષી યુગલ કેવળ દિવસ દરમિયાન પરસ્પર પ્રેમને માણી શકે છે. અને સૂર્યાસ્ત થતાં જ એકબીજાથી એને શું થવું પડે છે, પીકુટા થવું પડે છે. અને એને કારણે એની પ્રણયની તૃપ્તિ થતી નથી. હવે આપણે શું જોઈએ, એની કાવ્ય છે એના વિશે આપણે થોડીક સમજૂતી છે પ્રાપ્ત કરી લઈએ. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યાએ મધ્ય આજની. કવિ છે એ પહેલી જ પંક્તિની અંદર કહે છે કે શૈલરાજ એટલે કે જે પર્વત છે એની હારમાળા એટલે કે પર્વતરાજ શૈલરાજની શાખાઓ છે ચોપાસ ચારે બાજુ પ્રસરી રહી છે એટલે કે ફેલાઈ રહી છે. અને આજની જે મધ્ય સંધ્યા છે એ કેવી જશે એ એને સમજાતું નથી. કોને? અહીંયા જે પક્ષીઓની વાત કરી છે એને. સરિતાના જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. કે નદીના જળ છે, સરિતા એટલે નદી, નદીના જળ છે કૃષ્ણ એટલે કે કાળા, જે સૂર્યાસ્ત થાય છે અને સૂર્યાસ્તના સમયે નદીનું પાણી છે કાળાશ પડતું બની જાય છે. એટલે કાળા રંગનું બનતું નથી, પણ જે પ્રકાશ નથી થતો, પ્રકાશ નથી એના ઉપર પડતો એટલા માટે કાળું બને છે. અને સૂર્યના કિરણો છે ક્યાં બની જાય છે, શિખરે એટલે કે શિખર ઉપર. સભયનાથ પ્રિયા હૃદયે ધરે, વિરહ સંભવ આકુલતા કરે. અહીંયા ભય પામેલી જે પ્રિયા એટલે કે ચક્રવાકી છે એ ચક્રવાકને કહે છે. કેવી રીતે કરે છે? હૃદયે ધરે છે એટલે કે હૃદયે પોતે એક આશાથી કહે છે. સંભવતઃ કે સંભવતઃ બંને છે એ શું કરે છે? વિરહથી વ્યાકુળ છે એ થઈ જાય છે, વ્યાકુળતા છે એ અનુભવે છે. ઝાખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલાધી છે એ કેવું બને છે? જલાધી એટલે કે હોય જાણે તરંગ. ઝાખા ભૂરા ગીરી એટલે કે ઝાખા ભૂરા પર્વત છે, ગીરી એટલે પર્વત, ઉપરના એક એક શૃંગથી એટલે કે એક એક શિખર જાણે કે વર્ષાના સમયે જલાધી જલના તરંગ બન્યા હોય એવું લાગે છે. જલધી એટલે સમુદ્ર, સમુદ્રના જે મોજાઓ છે એક પછી એક ઉછળતા હોય અને એના તરંગો આવતા હોય એમ. જે પાસે પાસે તમ પ્રસરતા એક ઉદ્રગીવ જોઈએ, ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અસ્ત્ર લોએ. ઊંચી ડોક કરીને સામે ફેલાયેલું જે અંધકાર છે, ઉદ્રગ્રીવ એટલે કે ઊંચી ડોક, જે સામે ફેલાયેલો જે અંધકાર છે એને જુએ છે. કોણ જુએ છે? ચક્રવાક અને ચક્રવાકી. ભીરુશ્યામા પણ નયનમાં આવતું અસ્ત્ર લોએ. અને ભીરુશ્યામા છે એ આંખમાં આવતા આંસુને લૂછે છે. અહીંયા જે શ્યામા છે, ભીરુ એટલે ડરપોક, શું થશે? ડરપોક અથવા કે ગભરાયેલું. અને જે એક પોતાની આંખની અંદર આવતું જે આંસુ છે એને શું કરે છે? લૂછે છે. વિહગ યુગ્મ કિશોર રસજ્ઞ એ, રસમહી પરસ્પર મગ્ન એ. નિભૃત અત્ર અર્હનિશ આવતું, રમણ આચરવા મન ભાવતું. કે આ કિશોર જે એટલે કે જે વિહગ યુગ એટલે કે ચક્રવાકી અને ચક્રવાકી જે પક્ષી યુગલ છે, વિહગ એટલે પક્ષી, એની વાત કરી છે કે પરસ્પર પ્રેરણય રસમાં પ્રણય કીડામાં મગ્ન છે. અને આ યુગલને દિવસ રાત અહીં
નિભૃત એટલે કે નિર્ભય બનીને અર્હનિશ એટલે રાત ને દિવસ બંને શું કરે છે? પ્રણય કીડા આચરવા માટે પોતાના મનને ગમવાનું એ કરે છે. ઊંચે બેસી રવિ હૃદયે જે સાથે વિલોકે ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે ઘાટાભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ માણિક્યુથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ. ઊંચે બેસી એટલે કે ઊંચી જગ્યાએ બેસી અને સૂર્યોદયને રવિ એટલે સૂર્યોદયને મળીને બંને સાથે વિલોકે એટલે જોવે છે એટલે કે ચક્રવાક અને ચક્રવાકી. પરંતુ પ્રણય રસમાં થયેલું ઘેલું જે પ્રણય રસની ઘેલું એટલે કે એકબીજાની અંદર મગ્ન થઈ જવું કે પ્રણય રસની અંદર ઘેલું થયેલું આ યુગ છે એ એક ક્ષણ માટે શું અનુભવે છે? વિરહ છે એની સ્મૃતિ થતા એ હર્ષ શોકે એટલે કે વિહવળ થઈ જાય છે. અને ત્યારે આ એક ઘટભીની એટલે કે જે એકબીજા વૃક્ષોની જે વિટપ એટલે ડાળીઓ એની ડાળીઓ છે ગૂંચવાયેલી હોય છે ત્યારે શું બની જાય છે? ઘાટું. ડાળીઓ છે જેના ઉપર જાણે કે સુવર્ણ માણેક સોનું જડ્યું હોય એવા એના પર્ણો છે. પર્ણ એટલે પાંદડાઓ. એ પાંદડાઓ છે કેવા બને છે? એની ઝુંડ બની ગયેલા હોય છે. હરિત નીલ સુંદર વનસ્થલી પર મળી સુકુમાર મૃગુરો મેં ઉપવનો તણી સંવૃત આવલી મહી જવા પ્રણયી તરુણો ભમે. કે દૂર દૂર જે વનસ્થલી એટલે કે વનસ્થલી વનની અંદર જે કુંજાર હોય, કુંજાર એટલે વન, જે વનની જે ડાળીઓ છે એની વાત કરીએ છીએ કે એની અંદર જે સુકુમાર મૃગો એટલે હરણાઓ છે એ રમે છે. ઉપવનો એ આચ્છાદિત થયેલા હોય છે. શેનાથી આચ્છાદિત થયેલા છે? કે હારમાળા છે એનાથી. અને આ ઉપવનોથી આચ્છાદિત થયેલી હારમાળાની અંદર આ પ્રણય યુગલો છે એની અંદર એ પોતે રમે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી આપણે આ કાવ્યની સમજૂતી છે એને સમજ્યા. હવે પછી આવતા વિડિયાની અંદર અધૂરું રહેલું જે કાવ્ય છે એની સમજૂતી છે એ પ્રાપ્ત કરીશું. આભાર.